નવરાત્રીના તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુરત પોલીસ દ્વારા શાંતિનો કવચ અભિયાન હેઠળ વિશેષ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ યોજનાના ભાગરૂપે શહેરના વ્યસ્ત અને ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે। ચોક બજાર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ગઈકાલે રાત્રે આ પેટ્રોલિંગની કાર્યવાહી આયોજિત કરવામાં આવી હતી। પોલીસના અધિકારીઓએ પગપાળા ફરીને આ વિસ્તારમાં સુરક્ષા માટેની તમામ વ્યવસ્થાઓની સમીક્ષા કરી અને સ્થાનિક લોકો અને દુકાનદારો સાથે પણ ચર્ચા કરી હતી। આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન લોકોની સુરક્ષા અને શાંતિ જાળવવા માટે અમે પૂર્ણ તૈયારી સાથે છે। ભીડભાડવાળા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોની સુરક્ષાના પ્રત્યેની અમારી સજાગતા દર્શાવવા સાથે સીધો સંપર્ક સાધવાનો છે। આ દરમિયાન લોકોની સમસ્યાઓ પણ સાંભળવામાં આવે છે। આ પહેલ પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન મુજબ શહેરમાં ગરબા અને અન્ય સામૂહિક કાર્યક્રમોની જગ્યાએ પણ પોલીસે સુરક્ષા માટેની વ્યવસ્થાઓ કરી છે। પોલીસની આ કાર્યવાહીને સ્થાનિક લોકો અને દુકાનદારો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે। નવરાત્રી દરમિયાન સુરત પોલીસનું આ અભિયાન ચાલુ રહેશે અને શહેરમાં કાનૂની વ્યવસ્થા અને શાંતિ જાળવવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે તેવી જાણ કરવામાં આવી છે। સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં એક હોટલમાં ચાલી રહેલા કૂટણખાનાનો સમગ્ર રેકેટ સુરત પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે। આ કાર્યવાહીમાં થાઇલેન્ડની 13 લલ્લાઓ, 5 ગ્રાહકો અને 4 સંચાલકોને પકડવામાં આવ્યા છે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ રેકેટ પાર્ક પેવેલિયન નામની હોટલમાં ચાલતો હતો, જ્યાં વિદેશી મહિલાઓ દ્વારા ગેરકાયદે દેહ વ્યાપાર કરવામાં આવતો હતો। પોલીસને અંગત માહિતી મળી હતી કે હોટલનો ઉપયોગ કૂટણખાના માટે થઈ રહ્યો છે, જેના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે રેડ કરી હતી। રેડ દરમિયાન હોટલમાંથી થાઇલેન્ડની 13 મહિલાઓને મુક્ત કરવામાં આવી, જેમણે કૂટણખાનામાં સંડોવાયેલા હોવાનું ભોગ બનેલા તરીકે જણાવ્યું। આ ઉપરાંત ત્યાં હાજર 5 ગ્રાહકો અને આ અયોગ્ય વ્યવસાય ચલાવવામાં સંકળાયેલા 4 સંચાલકોની પણ પોલીસે પકડ્યા છે। પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ સમગ્ર રેકેટનું સંચાલન સંગઠિત રીતે થઈ રહ્યું હતું અને હોટલનો ઉપયોગ આવા ગેરકાયદે કાર્યો માટે કરવામાં આવતો હતો। પોલીસે પકડેલા તમામ આરોપીઓ પર યોગ્ય કાયદા હેઠળ કાર્યવાહી કરી રહી છે અને આ કેસની વધુ તપાસ ચાલુ છે। છેલ્લા 2-3 દિવસથી એવી માહિતી મળી હતી જહાંગીરબાદ વિસ્તારમાં જે કેનાલ રોડ છે ત્યાં વાસુપુર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગમાં ચોથા માળે પાર્ક પેવેલિયન હોટલ આવેલ છે, જેમાં ગેરકાયદેસર કૂટખાનું દેહ વેપારનો વ્યાપાર ચાલતો હોય તેવી માહિતી મળતા સુરત એએચટીની ટીમે ત્યાં રેડ કરી ગઈકાલે અને રાત દરમિયાન અને ત્યાં અમે 13 યુવતીઓને ત્યાંથી રેસ્ક્યુ કરાયેલી છે, જે તમામે તમામ 13 યુવતીઓ થાઇલેન્ડની યુવતીઓ છે અને એ હોટલના સંચાલક અને અન્ય આરોપી થઈને હોટલના સંચાલક તરીકે ને આ કામગીરી કરાવનાર તરીકે 4 વ્યક્તિઓને અમે એરેસ્ટ કરેલા છે, તેમજ 5 ગ્રાહકોને અમે એરેસ્ટ કરેલા છે અને 4 આરોપીઓને અમે વોન્ટેડ જાહેર કરેલા છે। 13 યુવતીઓ ઝડપાઈ છે। તમામ યુવતીઓ થાઇલેન્ડની છે। તેઓના પાસપોર્ટની નકલો ચેક કરતા જે પ્રાથમિક તપાસમાં તેઓ વિઝિટર વિઝા પર આવેલા છે અને અહીંયા તેઓ કોઈ પણ રીતે એમને ખ્યાલ હોય કે આ રીતના કામ કરાવે છે તે હિસાબે તેઓ અહીંયા આવેલા હતા અને તેઓની પાસેથી કામ કરાવીને દલાલ તરીકે ઘણા પૈસા લેતા હતા અને એમને ખૂબ ઓછા પૈસા આપવામાં આવતા હતા। આ રીતે તેઓનું શોષણ કરવામાં આવતું હતું। તપાસ હજી એનું ચાલુ છે કે થાઇલેન્ડની છોકરીઓ છે એટલે અહીંયા કઈ રીતના આવે છે, તમામ વિઝિટર વિઝામાં આવેલ છે તેવું પ્રાથમિક તપાસમાં જણાવેલ છે। એ તપાસમાં આવે ત્યારે, કારણ કે હજી એમના પાસપોર્ટ હજી કબજે લેવામાં આવેલ નતા, તેઓની મોબાઈલમાંથી અમે પાસપોર્ટની નકલો લીધેલ છે। હોટલની યાર્ડમાં ચાલતું હતું, પાર્ક પેવેલિયન હોટલ ને ઓયોનું એક બોર્ડ બહાર માંગેલું હતું। જે પણ ગુનાહિત કબજે કરવાનો હોય છે હોટલમાં રહેવા અને તમામ છોકરીઓ 13 યુવતીઓ ત્યાંથી જ અમને મળેલી છે અને શરૂઆતમાં રેડ કરવા જતા ને અમે બોગસ ગ્રાહક મોકલતા આવો એ હોટલના દરવાજા ખોલેલા નહોતા અને અમારે બળજબરીપૂર્વક અમે એમાં એન્ટ્રી કરવી પડે છે। આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ચોક બજાર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એનજી ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે પેટ્રોલિંગ કરી રહી હતી। આ દરમિયાન ટીમને મોબાઈલ ફોન સ્નેચિંગ અને મોબાઈલ ચોરી કરનાર એક આરોપી અને એક બાળ કિશોર પર નજરે પડ્યા હતા।
પોલીસ ઇન્સ્પેક્ટર એનજી ચૌધરી અને સબ ઇન્સ્પેક્ટર એસઆઈ મકરાણીના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફે એફઆઈઆરમાં દાખલ થયેલા અનડિટેક્ટેડ ગુના ડિટેક્ટ કરવા અને આરોપીઓને પકડવા ટીમના હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ ગેમાભાઈ, હેડ કોન્સ્ટેબલ કિંજલભાઈ હરિભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ જિગ્નેશભાઈ જયસંગભાઈને સફળતા મળી હતી અને તેઓએ આરોપી પિન્ટુ રાજુભાઈ ત્રિવેદી અને એક બાળ કિશોરને પકડ્યા. તેમની પાસેથી એક સફેદ રંગનો મોબાઈલ ફોન જે સ્નેચિંગ દરમિયાન લેવાયો હતો તે જપ્ત કરવામાં આવ્યો. આ ઉપરાંત ચોરી કરેલા વિવિધ કંપનીઓના અન્ય 7 મોબાઈલ ફોન અને સ્નેચિંગ કરવા માટે વપરાતી એક યુનિકોર્ન મોટરસાઇકલ પણ બરામદ કરવામાં આવી. આ રીતે પોલીસે કુલ રૂપિયા 1,21,000ની કિંમતનો માલ સામાન સહિત આરોપીને પકડ્યો છે. આરોપી અને બાળ કિશોર સામે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રક્ત એ કોઈ ફેક્ટરીમાં બનતું નથી, એ કુદરતી રીતે માનવ શરીરમાં જ ઉત્પન્ન થાય છે. આ સંદેશને લઈને સુરતમાં એક મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. થેલેસેમિયા જેવી રક્તની ગંભીર બીમારીથી પીડિત બાળકોને રક્તની સપ્લાય સુનિશ્ચિત કરવા અને એકતા ટ્રસ્ટ અને આયશા બ્યુટી વર્લ્ડ દ્વારા આ શિબિર આયોજિત કરવામાં આવી રહ્યું છે. આ મહત્વપૂર્ણ પહેલે સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ સેન્ટરનો સહયોગ પ્રાપ્ત છે. રક્તદાન એ એક પુણ્યનું કાર્ય છે અને 1 યુનિટ રક્ત 3 જીવ બચાવી શકે છે. આ ભાવનાને સમાજના દરેક વર્ગ તક પહોંચાડવા જ આ શિબિર રાખવામાં આવી રહી છે. સમાજસેવી સંસ્થા એકતા ટ્રસ્ટના પ્રતિનિધિએ કહ્યું કે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને નિયમિત રક્ત આપવાની જરૂર રહે છે. આવા શિબિરો દ્વારા અમે સમાજને રક્તદાન માટે જાગૃત કરવા અને આવા બાળકો માટે રક્તનો સંગ્રહ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. રક્તદાન દ્વારા જીવનદાન આપવા સમાજના દરેક વર્ગના લોકોને આગળ આવવાની અપીલ કરીએ છીએ. આયશા બ્યુટી વર્લ્ડના પ્રતિનિધિએ કહ્યું, સમાજના પ્રત્યેની અમારી સામાજિક જવાબદારી સમજીને અમે આ પહેલમાં ભાગ લીધો છે. અમે માનીએ છીએ કે સુંદરતા માત્ર બાહ્ય નથી પણ માનવ જીવન બચાવવા માટે કરવામાં આવતું રક્તદાન એ સૌથી મહાન અને સુંદર કાર્ય છે. સ્વૈચ્છિક રક્તદાતાઓ દ્વારા કરવામાં આવતું આ યોગદાન થેલેસીમિયા જેવી ગંભીર બીમારીનો સામનો કરતા બાળકો માટે જીવનદાન સમાન છે. આપનું નામ? મારું નામ ફૈઝાન મુબારક પટેલ છે. હું આયશા બ્યુટી વર્લ્ડનો ઓનર છું. આજે તમે કઈ જગ્યા ઉપર છો? અત્યારે હું ગેલેક્સી હાઇટ્સ આયશા બ્યુટી વર્લ્ડ ન્યૂ રાંદેર રોડ ગોરાટ સુરત. આજે મેગા રક્તદાન શિબિર કેમ્પનું શું આયોજન તમારા તરફથી કરવામાં? અમે થેલેસીમિયા પીડિત બાળકો માટે મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો હું તમારાથી ગુજારિશ કરું છું કે વધુમાં વધુ લોકો જોડાઓ અને ખૂબ વધુમાં વધુ બ્લડ ડોનેશન કરો. આ બ્લડ કેમ્પ રાખવાનું કારણ શું? અત્યારે ખૂબ બીમારી ચાલી રહી છે થેલેસીમિયાગ્રસ્ત, એના માટે અમે આ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય મહેમાન કોણ કોણ આવી ગયા છે? મુખ્ય મહેમાન અત્યાર સુધી પીઆઈ સાહેબ અને બધા મુખ્ય મહેમાનો આવી ગયા છે ને બીજા બધા આવવાના બાકી છે. આ રક્તદાનથી શું ફાયદો થાય? આ રક્તદાનથી થેલેસીમિયા પીડિત બચ્ચાઓને બ્લડની જરૂર પડે છે, એના માટે આ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું છે. તમે કેટલા વર્ષોથી આ બ્લડ કેમ્પ કરો? અમારું આ 2025માં ફર્સ્ટ ડોનેશન છે. હમણાં સુધી કેટલા બ્લડ ડોનેટ આવી છે? અત્યાર સુધી 200 બોટલનું ડોનેશન થઈ ગયું છે ને અત્યારે બી પબ્લિક આવવાની ચાલુ છે. તો હું તમારા ચેનલથી અપીલ કરું છું કે વધુમાં વધુ લોકો બ્લડ આપો અને થેલેસીમિયા પીડિત બચ્ચાઓને હેલ્પ કરો. હજીરા પોલીસે ચાડીમાંથી મળેલી 24 વર્ષીય યુવકની લાશના મામલે તપાસ તેજ કરી છે. આજે બપોરે થયેલી આ ઘટનામાં યુવકના હાથ પગ બાંધીને બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હોવાનું પોલીસને શંકા છે. સુરતના હજીરા વિસ્તારમાં એક 24 વર્ષીય યુવકની ક્રૂર અને નિર્મમ હત્યા કરવામાં આવી છે. આજે બપોરે આ ઘટના બનતા પોલીસે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ હત્યા પીડિતની ઓળખ રંજીત પાસવાન તરીકે થઈ છે. હત્યારાઓએ રંજીતના હાથ પગ બાંધી નાખ્યા હતા અને તેના પર બોથડ પદાર્થોથી હુમલો કરીને તેની હત્યા કરી હતી. આ ક્રૂર હત્યા બાદ આરોપીઓએ લાશને નજીકની એક જાળીમાં ફેંકી દીધી હતી. અજાણ્યા હત્યારાઓ આ કૃત્ય કરીને ફરાર થઈ ગયા છે. હત્યાની જાણ થતાં જ હજીરા પોલીસ તત્કાળ ઘટના સ્થળે પહોંચી ગઈ અને મૃતદેહને કબજે લીધો. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે અને આ ઘટનાના કારણો અને આરોપીઓને શોધવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરત જિલ્લા આહિર સાર્વજનિક ટ્રસ્ટ અને શ્રી નવસારી જિલ્લા આહિર સમાજના સંયુક્ત ઉપક્રમે આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પ 2025નું સફળ આયોજનનો કાર્યક્રમ અનુકરણીય ઉત્સાહ સાથે યોજાયો હતો. હજીરા ખાતે આહિર સમાજના મેગા રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. હજીરા કાંઠા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારો જેમ કે દામકા, ભટલાઈ, સુવાલી, જૂના ગામ, મોરા,
રાજગરી, ઈચ્છાપુર, ભાટપુર અને હજીરા ગામો દ્વારા એકઠા થયેલા આશરે 225 યુવાનો અને 10 યુવતીઓએ ઉત્સાહભેર બ્લડ ડોનેટ કરી માનવ સેવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ યુવાઓ એક વિશેષ દિવસમાં બ્લડ ડોનેશન સ્થળે પહોંચ્યા હતા. તેમને આવકારવા માટે 84 વિધાનસભા માનનીય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ પોતાના વ્યસ્ત સમયમાંથી સમય કાઢી ખાસ આહિર સમાજની વાડી ખાતે હાજર રહ્યા હતા. ધારાસભ્યશ્રીએ યુવાઓના ઉત્સાહ અને સમાજ સેવા ભાવને વખાણી ઉમેર્યું હતું કે આવા કાર્યક્રમો યુવાન પેઢીમાં જાગૃતિ અને માનવતાના મૂલ્યો પ્રત્યે વિશેષ લગાવ પ્રગટાવે છે. આ મેગા કેમ્પમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોના વિવિધ સામાજિક અગ્રણીઓ, ટ્રસ્ટીગણ અને સ્થાનિક સરપંચો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રેષ્ઠ વ્યવસ્થાપન અને યોગ્ય સુવિધાઓ સાથે કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર ટીમ અને વોલન્ટિયરોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી.